હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જુવારના લોટનો હાંડવો બનાવ્યો છે। જુઓ કેટલો મસ્ત અને દૂધી પણ અંદર નાખી છે, કેટલો સરસ ઉતર્યો છે, બહુ જ મસ્ત લાગે, ટેસ્ટમાં પણ એટલો જ સારો બને છે। તો જુઓ, તમને હું પીસ કાપી અને બતાવું કે એની થિકનેસ મેં કેટલી રાખી છે। તો આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? જો કેટલો મસ્ત છે। તો હવે બનાવવાની શરૂઆત કરીશું। તો મેં અહીંયા 3 વાટકી જુવારનો લોટ લીધો છે, થોડોક કરકરો છે, અને એનું બાઇડિંગ માટે આપણે અડધો બાઉલ ચણાનો લોટ લીધો છે, અને થોડી ખાટી છાશ છે એનાથી મેં અહીંયા આપણે ખીરું તૈયાર કરવાનું છે। તો સારી રીતે છાશને ધીમે ધીમે રેડતા જઈશું અને સારી રીતે ખીરું તૈયાર કરતા જઈશું। તો આ રીતે મસ્ત મજાનું ખીરું પલાળી દેવાનું છે। જો ઇન્સ્ટન્ટ બનાવવાના છે એટલે કંઈ ઇશ્યુ નથી કે વહેલાં પલાળીને મૂકવું પડે, બસ 1 કલાક પહેલાં મેં આ રીતે પલાળી અને મૂકી દીધું હતું। તો હવે એને સેટ થવા માટે મૂકી દઈએ। હવે આપણે બનાવવાની જ્યારે શરૂઆત કરીએ ને એટલે એકવાર જોઈ લેવાનું કે કેવું લાગે છે ખીરું એમ। તો જો વધારે સારો એવો આથો આવી ગયો હોય તો ઠીક છે, બાકી આથો લાવતા હું તમને શીખવાડી દઉં છું આગળ। તો આ રીતે સરસ મજાનું ખીરું થોડું જાડું રાખવાનું। હવે એક મેં દૂધી છે, દૂધીને છીણીને રાખેલી હતી જે અંદર એડ કરવાની છે। હવે ગરમીઓની અંદર આ વસ્તુ દૂધી પણ ઠંડક માટે સારી છે અને જવારનો લોટ પણ સારો છે, તમને બધાને ખબર છે। તો એની વસ્તુ જેટલી ખાશો ને એટલી પેટની અંદર કુદરતી રીતે જ ઠંડક થશે અને એસિડિટી જેવા પ્રોબ્લેમ રહેશે નહીં। તો હવે એને માટે મેં મસાલો અહીંયા કરી લીધો છે। આદુ મરચાં લસણની પેસ્ટ થોડી ઓછી નાખી છે, હળદર મરચું અને ધાણા જીરું છે, મીઠું છે, અને 1 લીંબુનો રસ એટલા માટે રેડ્યો છે કે આથો ઓછો આવ્યો હતો, થોડા તલ નાખ્યા। આથો ઓછો આવે છે એટલે આપણે લીંબુના રસથી સારો એવો આથો આવી જાય, એટલે આથાની બહુ ચિંતા કરવાની નહીં, કારણ કે ઘણીવાર એમ થાય છે બધાને કે આથો નથી આવે તો સારું નહીં બને। પણ જ્યારે પણ તમને આથાનો કોઈ પણ ઢોકળા ઇડલી કંઈ પણ બનાવતા હોય ને આથાનો ઇશ્યુ લાગે ને તો અંદર લીંબુ નીચોવી દેવાનું, અને પછી આપણે એને ખારો નાખ્યો છે, આપણે ખાવાના છોડા જે કહીએ છીએ, સાદી ભાષામાં ખારો કહે છે એને। તો એને એક્ટિવ કરવા માટે આપણે અહીંયા પાણી રેડ્યું છે સાદું। હવે સારી રીતે એકદમ હલાવી દેવાનું છે, આને એટલી સરસ રીતે હલાવવાનું કે એનું મસ્ત આમ ફૂલીને ખારાનું સ્ટ્રક્ચર પકડાઈ જાય। તો હવે આપણે એક પેનની અંદર થોડું તેલ નાખ્યું છે, અને એની અંદર જીરું, રાઈ અને તલ અને મીઠો લીમડો નાખીશ, અને આપણે સારી રીતે મસ્ત મજાના ઉતારવાના છે। તો મેં હિંગ નાખી છે અને આ રીતે લીમડો નાખ્યો છે। હવે તલ છે એટલે ફટાફટ ફૂટે છે, એટલે ગેસની ફ્લેમ થોડી આપણે ધીમી કરીશું, અને પછી ત્યાર પછી એને આ રીતે વઘારને સારી રીતે હલાવી લઈશું, જેથી કરીને આપણે જે હાંડવો પાથરીએ ને તો એની અંદર બધું જ મસ્ત એવું દેખાય અને ટેસ્ટ બી પકડાય। તો હવે હાંડવો પાથરીશું, કારણ કે સ્ટ્રક્ચર સારું જ છે, દૂધી છે એટલે અંદર સારું એવું થિકનેસ આવી ગઈ છે। તો આ રીતે સરસ મજાનો પાથરવામાં વસ્તુની ખબર રાખવાની છે કે તમે જો કઢાઈમાં, સાદી કઢાઈમાં પાથરતા હશો તો પણ આવી રીતે જ પાથરવાનો છે, અને નોનસ્ટિકમાં પાથરતા હોય તો પણ આવી રીતે જ પાથરવાનો છે। મેં કઢાઈવાળો વિડીયો પણ બનાવેલો છે। તો હવે આપણે થોડી, વધારે નહીં, 2 મિનિટ માટે એને કૂક થવા દેવાનું છે આ રીતે। તો ઉપરથી જ દેખાઈ જશે તમને કૂક થશે એટલે, તો સારી રીતે ઉપરથી એનો કલર ચેન્જ થઈ જાય છે। તમે જુઓ, હું ખોલીને બતાવું તો આપણે પાથર્યો હતો એટલે એનો કલર કેવો હતો, અત્યારે કેવો છે। ગેસની ફ્લેમ છે ને આપણે સ્લો ટુ મીડિયમ રાખી છે, તો જુઓ પાછળ એકદમ બળી નથી જતો, એ સારો મસ્ત બને છે। એકદમ નજીકથી હું તમને બતાવું, એકદમ મસ્ત બન્યો છે હાંડવો, અને ટેસ્ટમાં પણ સારો જ બને છે। તો આ રીતે સરસ મજાનો હાંડવો પાકી ગયો છે, સરસ બની ગયો છે, જુઓ તમે। તો પાછું સુલટાવીને આપણે જોઈ લઈએ, નજીકથી બતાવું, જુઓ એકદમ મસ્ત હાંડવો બની અને તૈયાર છે। આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ કોમેન્ટ કરી અને મને નાઇસ કે ગુડ લખીને મોકલો, તો મને મોટિવેશન મળે। અને તમને આ મારો જુવારનો હાંડવો કેવો લાગ્યો એ ચોક્કસ કોમેન્ટ કરીને મને બતાવજો। હું તમને પીસ પાડી અને બતાવું છું, થોડો ગરમ છે એટલે હું એક જ પીસ પાડું છું અહીંયા। જો એની થિકનેસ કેટલી મસ્ત આવી છે, અને ટેસ્ટનું તો પૂછો જ મસ્ત। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી હું રજા લઉં છું, બાય।